અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા થયા હતા. ત્યારે ઉપસ્થિત વકીલોએ શુભેચ્છાઓ પાઠવી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની સન 2026ની ચૂંટણી યોજાઈ હતી, જે બિનહરીફ રહી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ જેડ, મોદી, ઉપપ્રમુખ એ પોખરિયાલ અને આઈજી શેખ, સેક્રેટરી એમ.એફ. સૂફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જસ્મીકા સી ગુજ્જર, કારોબારી અધ્યક્ષ એ.એમ. દાણી, કારોબારી સભ્યના પદ માટે આઈ.ડી. પટેલ, એન.આઈ. વકીલ જેવી રાજ, યોગેન્દ્રસિંહ સોલંકી, મનીષ દીક્ષિત, રીટાબેન આર વસાવા, રિંકિતા પરમાર, શૈલેષ ભગત અને આઈ.એ. મલિક બિનહરીફ નિયુક્ત થયા હતા. તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત વકીલોએ શુભકામનાઓ પાઠવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પર ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ. મતગણતરી કરતાં 131 મારા મત આવ્યા છે. સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે. નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે. આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે. અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે. એ પહેલાં બિનહરીફ થતું હતું. બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી હું બિનહરીફ ચૂંટાતો હતો. છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઊભા રહેતા હતા. સામે સમીર વકાની હતા. સતત 3 વર્ષ એમની હાર થઈ. છેલ્લા 2 વર્ષથી સમીર વકાની મારી સામે ઊભો રહી છે. હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે. અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે સમીર વકાની ઊભો રહેશે ને ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી, એ મારી તમને ખાતરી આપું છું. અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ લાલ, સેક્રેટરી તરીકે પ્રકાશ બેસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ, ખજાનચી તરીકે હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.